તો જય હિન્દ મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે. તો તમે જોઈ શકો છો આ બધા બેગ ને હું તૈયાર કરી દીધું છે. રથ ગયો છે અને હવે અમે જઈએ છીએ. તો આગળ વિડીયો બના રહેજો. આવા નાખા 5 દિન અમે ચોટીલા જઈશું. એના 5-6 જે પાર્ટ આવે એ જોવા માટે તમે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય સાઉન્ડમાં હવે અમે નીકળવાના છીએ ત્રાપસથી. રથ તૈયાર કરીને હવે નીકળી ગયા છીએ ત્રાપસથી ચોટીલા જવા માટે. તો અમે જઈશું, તમે વિડીયોમાં બના રહેજો. અમે 5-6 દિવસ જે થાય તેનું અમે તમને કહેતા રહીશું. અને અમે રોડે ચડી ગયા છીએ. જતાં જતાં રસ્તામાં સામૈયા થઈ ગયા, તો પછી રથના સામૈયા કરવા આવી ગયા નાના નાના બાળકો. અને એ રથમાં લઈને સામૈયા કરી રહ્યા. ત્યાં તો અમને અમારા ફેન ફોલોવર મળી ગયા અમારા ગામમાં જ તે. હાલો ગાંઠિયા ખાવા, હાલો ગાંઠિયા ખાવા. આપજો ભાઈએ પોતે સેવાથી ગાંઠિયા નાસ્તો વિતરણ કર્યું છે. એના ઘરે પહેલાં નાસ્તાનું હતું. અમે નાસ્તો કરતા હતા, બધા નાસ્તો કરી નીકળવાનો હતો અમારે બીજી તરફ જવા માટે. આજ અમારું નાઇટ હતું ભંડારીયા. તો અમે નાસ્તો કરીને પછી ભંડારીયા તરફ નીકળી જવાના છીએ. તો વિડીયોમાં આગળ બના રહેજો. અને વિડીયો અમારા રોજ ડેલી માટે જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને અમારે ડેલી અપડેટ આવતા રહે અને તમને મળ્યા રહેશે. પછી અમારા ગામમાંથી ચાવણના મઢેથી 52 ગજની ધજા લઈને જવાનું હતું. તો અમે અમારા ગામમાં લાંબી કરી નીકળી ગયા. જે 52 ગજની ધજા હતી, જે 3-4 વર્ષથી લઈ જેવી છે અને આ વર્ષે પણ છે. તો આવાના વિડીયો જોવા માટે લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને ત્રાપસથી તો આજથી 10 વર્ષથી જાય છે સંઘ. તમારે આવવું હોય તો પણ પોર તૈયાર થઈ જાય. તમ તારે અવડી ધજા છે 52 ગજની, પાછળ રથ છે. રથ લઈને પછી તો અમે અમારા ગામમાંથી નીકળી ગયા ને રોડે જવા નીકળી ગયા. રોડેથી રથ હાંકવાનું આપણે ચાલુ કર્યું છે. રથ હાંકવાનું ચાલુ કર્યું છે આપણે. અને જઈએ છીએ. તડકો લાગતો હતો, આપણે માથે બાંધી દીધું. બરોબર, તમે આવી જાવ. કેતો નહીં પછી મોટા યુટ્યુબર નું તો ઉતાર્યો જ નહીં. મારી કરતા મોટો યુટ્યુબર આ છો? આ ભાઈ યુટ્યુબર છે. આપણે નાના છીએ પણ વાંધો નહીં. 1500 સબસ્ક્રાઈબર. પછી જે અમારે રાત રોકાવાનું હતું ત્યાં ભંડારીયા પોગી ગયા. નાથી નાના બાળકો સામૈયા કરવા આવ્યા હતા રથનું. અને અમે બધા મિત્રો ઊભા થા બાજુમાં ચાલીને જવા વાળા. તો વિડીયો આજ પૂરો થાય છે. કાલનો